અલ્લુ અર્જુન બાદ તેના બોડીગાર્ડની પણ ધરપકડ, કોર્ટમાં વકીલોનો ધસારો, ઇમરજન્સી સુનાવણીની માંગ. પુષ્પા 2 ફિલ્મની સ્ક્રીનિંગમાં થયેલી નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે પુષ્પા 2 પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના મામલે ધરપકડ કરવામાં આવી છે. અકસ્માતમાં મોત થઈ ગઈ હતી, જ્યારે એક બાળક બેભાન થઈ ગયો હતો. આ મામલે હવે અલ્લુ અર્જુન બાદ તેના બોડીગાર્ડની પણ ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદમાં નાસભાગ દરમિયાન મહિલાની મોતના કેસમાં અલ્લુ અર્જુન બાદ તેના પર્સનલ બોડીગાર્ડ સંતોષની પણ ધરપકડ કરવામાં આવી છે. તેલંગાણાના એસીપી ચિક્કાડપલ્લીએ આ વાતની પુષ્ટિ કરી છે. અલ્લુ અર્જુનની ધરપકડ બાદ એક્ટરના પિતા અલ્લુ અરવિંદ અને તેમના ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મના 4 ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતા નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો 9 વર્ષનો પુત્ર બેભાન થયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેમની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105-118 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. નોંધનીય છે કે આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી, તેના પતિ અને 2 બાળકોમાં એક 9 વર્ષીય ક્ષિતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતા રેવતી અને તેનો 9 વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી, જ્યારે બાળકીની હાલ વધુ ગંભીર હાલત હોવાથી વધુ સારવાર માટે કિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.